બોટાદ શહેરમાં નવરાત્રિના પાવન પર્વમાં એક અનોખી અને પ્રાચીન પરંપરા જીવંત રહી છે। બોટાદના ખારા વિસ્તારમાં આવેલું પ્રખ્યાત રામદેવપીર મંદિરમાં છેલ્લા 30 વર્ષથી માં નવદુર્ગાના સ્વરૂપોની આરાધના કરતા પર્વની સાચા અર્થમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય છે। ગરબા રમતી બાળાઓ, મહિલાઓ અને આપણી મૂળભૂત સંસ્કૃતિ અને વારસાને જાળવીને નવરાત્રિની ઉજવણી થાય છે। પરંપરાગત રીતે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિને જાળવી, પ્રાચીન સંસ્કૃતિની પરંપરાને જાળવી અહીં કણે રાસ ગરબાની મંડળી થાય છે, જેમાં નાની નાની બાળાઓ, માતાઓ, બહેનો અહીં કણે રાસ ગરબા કરતા હોય છે। 9 દિવસ એક નાની બાળાને માતાજીનો સ્વાંગ પહેરાવવામાં, માતાજીનું રૂપ ધારણ કરવામાં અમે જોઈએ છીએ। અને એવા ગરબાનું આયોજન થાય છે કે જે ગરબા ગાય તો સમજણથી ગાવામાં આવે છે અને જે સાંભળનારને પણ હૃદય સ્પર્શી જાય એવા જૂના પ્રાચીન ગરબા ગાવામાં આવે અને બધી બાળાઓ રમે। અને 9 દિવસ નવ દુર્ગા એટલે કે તમામ વેશભૂષા સાથે માતાજી બનાવવામાં આવે છે, જે વચ્ચે સ્થાપિત કરવામાં આવે।